આપ સૌનું કિન્નરીસ કિચનમાં હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવવાના છે સમોસા। સમોસા તો બધા બનાવે જ છે, પણ આ સમોસામાં કંઈક એવું સિક્રેટ છે કે ટેસ્ટને એકદમ લાજવાબ બનાવી દે। સિક્રેટ જાણવા માટે વિડીયોને બિલકુલ સ્કીપ નહીં કરતા અને એન્ડ સુધી જોજો। હું આગળ તમને બતાવીશ એ સિક્રેટ શું છે। તો એક કઢાઈમાં તેલ લઈશું, તેમાં રાઈ નાખશું। રાઈ ફૂટી ગયા પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ, કઢી પત્તા નાખી થોડીવાર સાતળશું। તો હવે વારી આવે છે આપણા હોમમેડ સિક્રેટ મસાલાની। જો આની રેસીપી તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો। આ મસાલો નાખવાનો છે, ત્યારબાદ આપણે થોડો ગરમ મસાલો નાખશું અને ફ્રેશ ધનિયા નાખશું। આ બધું મિક્સ કર્યા બાદ મેં બટેટા પહેલેથી જ બાફેલા સાઈડમાં મૂકી દીધા હતા, જેથી કરીને ઠંડા હોય તો મસાલો આપણો એકદમ સારો બને છે। તો આ પેસ્ટ આપણે જે બનાવી છે એ બોઇલ કરેલા બટાકામાં નાખી દેવાનું છે। ત્યારબાદ લીલા સૂકા વટાણા જે મેં પહેલેથી પલાળીને બાફી રાખ્યા હતા એ નાખશું। સ્વાદ અનુસાર મીઠું નાખશું અને બધો મસાલો મિક્સ કરીને સમોસાનો સરસ મજાનો મસાલો તૈયાર કરશું। તો કેવો લાગ્યો આ સમોસાનો મસાલો? અને આ જે સિક્રેટ રેસીપી હું તમને મસાલાની કહું છું તે આપણે આલુ પરોઠામાં બી વાપરી શકીએ છીએ, છોલેમાં બી વાપરી શકીએ છીએ અને સમોસામાં બી વાપરી શકીએ છીએ, જેથી કરીને એનો ટેસ્ટ આખો અલગ જ આવે છે અને કલર બી સારો દેખાય છે। બધા સમોસા બનીને આપણા તૈયાર છે। તો મીડિયમ ગેસ પર કઢાઈ મૂકીને તેલમાં આપણે સરસ મજાના તળી લઈશું। મીડિયમ ગેસ પર એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે તળાવા દેવાના। તો બની ગયા છે આપણા એકદમ ખસ્તા અને કરકરા સમોસા। તો આજની આ રેસીપી તમને ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને કિન્નરીસ કિચનમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। મળીએ તો આવી એક સ્વાદિષ્ટ વાનગી સાથે। બાય બાય।